નમસ્કાર મિત્રો આજે આપણે અપૂરતી ઊંઘથી થતા નુકસાનો વિશે ડિટેલ્સમાં જાણીશું. મિત્રો, શું તમને ખબર છે અપૂરતી ઊંઘથી શરીરની અંદર કયા કયા નુકસાનો થઈ શકે છે? મિત્રો, અપૂરતી ઊંઘથી થતા નુકસાનો જેવા કે શરીરની અંદર રહેલી બીમારીઓમાં વધારો કરવો, શરીરમાં વજનમાં વધારો થવો. એ જ રીતે જો પૂરતી ઊંઘ લેવામાં આવે તો શરીરમાં નવ ઉર્જા મળવી, સવારે વહેલા ઉઠીએ ત્યારે સ્ફૂર્તિ રહે, કામ કરવાની ક્ષમતામાં વધારો થાય. એ જ રીતે પૂરતી ઊંઘ ન મળે તો શરીરમાં રહેલી બીમારીઓમાં વધારો થાય, સાથે સાથે નવી બીમારીઓને આમંત્રણ આપે. મિત્રો, અપૂરતી ઊંઘથી ઘણા બધા નુકસાનો થતા હોય છે, જેવા કે અપૂરતી ઊંઘથી શારીરિક નુકસાનો, અપૂરતી ઊંઘથી થતા માનસિક નુકસાનો, એ જ રીતે મગજ અને કામ કરવાની ક્ષમતા પર અસરો, એ જ રીતે હોર્મોનલ અને ચામડી પર અસરો. મિત્રો, સૌ પ્રથમ આપણે જાણીશું અપૂરતી ઊંઘથી થતા શારીરિક નુકસાનો, જેવા કે વારંવાર શરીરમાં દુખાવો થવો, શરીર થાકેલું રહેવું, રોગપ્રતિકારક શક્તિની અંદર ઘટાડો થવો, જેથી વારંવાર બીમાર પડવું. એ જ રીતે હૃદયરોગનું જોખમ વધવું, બ્લડ શુગરનું જોખમ વધવું, બ્લડ પ્રેશરનું જોખમ વધવું, શરીરમાં મોટાપો થવાનું જોખમ વધવું. એ જ રીતે અપૂરતી ઊંઘથી થતા માનસિક નુકસાનો, જેવા કે સ્વભાવ ચીડિયાપણો થવો, સ્ટ્રેસ એન્ઝાયટીમાં વધારો થવો, ડિપ્રેશન જવામાં જોખમ વધવું. એ જ રીતે માનસિક વિકાસમાં ઘટાડો થવો, એકાગ્રતામાં ઘટાડો થવો. એ જ રીતે મગજ અને કામ કરવાની ક્ષમતા પર અસર. મિત્રો, એકાગ્રતામાં ઘટાડો થવો, કામ કરવામાં વારંવાર ભૂલો થવી, નિર્ણય લેવામાં મુશ્કેલીઓ થવી, શારીરિક કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થવો. એ જ રીતે હોર્મોનલ અને ચામડી પર અસર. આંખ નીચે કાળા ડાઘા થવા, ફેસ પરની ચામડી ડલ થવી. એ જ રીતે બાળકોમાં મેન્ટલી વિકાસમાં ઘટાડો થવો, સ્ત્રીની અંદર માસિકમાં અનિયમિતતા થવી, થાઇરોઇડ હોર્મોન ઇનબેલેન્સ થવું. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.